નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ભાગ 4 ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરોનું સંપૂર્ણ મિત્રો પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન આપણો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન જે છે તેમાં સાચો જવાબ આવશે ડ. કયું વિધાન ખોટું છે? તો 12મી સદીની અંદર ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. નંબર 2, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો, એટલે જવાબ આવશે અ, 700 થી 1200. નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી? તો પાટણનું પટોળું એ કપડાં છે. નંબર 4, નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર, જે ગુજરાતમાં નથી આવેલું મિત્રો. ત્યાર પછી આગળ વાત કરીશું રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલો છે? તો ક, સ્થાપત્ય. હિતોપદેશ ગ્રંથના રચયિતા તો આવશે નારાયણ. આકારીજા કઈ કલા સાથે સંકળાયેલ છે? તો ચિત્રકલા. સોમનાથ મંદિર તો વેરાવળ, તો ઉપરકોટ જુનાગઢ. સંગીત સુધાગર નામનો ગ્રંથ કોણે લખ્યો? તો આવશે સારંગદેવ. સોમનાથ તો હમીરજી ગોહિલ, તો જામનગર તો આવશે સૂરજ કુંવરબા. જોડકા જોડો જરી ભરત તો આવશે સુરત. કીર્તિ તોરણ વડનગર. રાણીની વાવ પાટણ. અડીકડીની વાવ તો આવશે જુનાગઢ. બાંધણી તો આવશે જેતપુર. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર લીખો. દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે? તો દિલ્હીની લાલ કિલ્લાની અંદર આવેલી છે. આરામબાગ ક્યાં આવેલો છે? તો આરામબાગ આગ્રામાં આવેલો છે. તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે? તો તરણેતરના મેળામાં ભાતીકળા સંસ્કૃતિ અને હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે? ગુજરાતની અંદર ભવાઈ ભજવવાનું જે શ્રેય છે તે અસાઈ ઠાકરના ફાળે જાય છે. શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે? તો શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં. યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાણી ઉદયમાંથી બંધાવેલી રાણકી વાવ પાટણ. રુદ્ર મહાલય જે છે તે ક્યાં આવેલો છે? તો પાટણના સિદ્ધપુરમાં આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? તો 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. અડાલજની વાવ કોણે બંધાવી છે? તો અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસંઘની યાદમાં બંધાવી હતી. હોજે કુતુબની રચના કોણે કરેલી છે? તો અત્યારે એ કયા નામે ઓળખાય છે? તો અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામના એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું. પ્રશ્ન નંબર 4, મને ઓળખો. હું પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા. તો આવશે પાદ લિપ્તસુરી. નંબર 2, મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો. તો આવશે મોહમ્મદ જાયસી. મેં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. તો આવશે સિદ્ધરાજ જયસિંહ. મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું. તો આવશે ઉપરકોટનો કિલ્લો. નંબર 5, કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ મારા સમયમાં થયું. તો આવશે નરસિંહ વર્મા પ્રથમ. પ્રશ્ન નંબર 5, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યામાં આવે છે તાંજોરનું રાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું. આગ્રામાં આવેલો તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવિત કરે છે. શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે. મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું. મધ્યયુગીન ચિત્રકલાના ગુલશન, ચિત્રાવલી અને હબજ નામ વિશિષ્ટ ગ્રંથો હતા. પ્રશ્ન નંબર 6, 2-3 વાક્યની અંદર જવાબ લખો. ગુજરાતમાં મધ્યયુગીન આવેલું સ્થાપત્યનું નામ જણાવો. તો ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવખણ કૂવો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, મલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, કીર્તિ તળાવ, શર્મિષ્ઠા તળાવ, સિદ્ધિ સહિતની જાળી, પાલીતાણાના જૈન મંદિરો અને પાળિયા મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્ય છે. મધ્યયુગમાં સંગીત ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો. તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ હતી. આ સમયની અંદર અમીર ખુસરો મહાન સંગીતકાર હતો. તેણે કવાલીની શોધ કરી. મુઘલ બાદશાહ સંગીતનો જાણકાર હતો. તેના દરબારમાં વિરાજમાન તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. નંબર 3, લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. તો શાહજહાએ દિલ્હીની અંદર ઈસવીસન 1638માં લાલ કિલ્લાનો જે છે તે બાંધકામ કર્યું. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો. શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ
નામનું નગર વસાવ્યું. તેમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહાલ, મુમતાજના શીશમહેલ વગેરે ઇમારતો બંધાવી. નંબર 4, દિલ્હીમાં આવેલું મધ્યયુગીન સ્થાપત્યનું નામ જણાવો. તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજ એ ખાસ, આલાઈ દરવાજા, શીરીનો કિલ્લો, ફિરોઝ શાહ તુગલકે બનાવેલી મસ્જિદો અને શહેરો. ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો. તો ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીની અંદર કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનવાળી બાંધણી, પાટણમાં છેક 11મી અને 12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા વિશ્વભરની અંદર પ્રખ્યાત બન્યા. પારિભાષિક શબ્દોની વાત કરીએ તો પ્રથમ છે શિલ્પકલા. શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ પર કંડારતી કરવાની કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો અર્થ સરળ બાંધકામ એવો થાય છે. સ્થપતિ કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા ઉપર કે ધાતુ ઉપર કંડારે તો તે વ્યક્તિને સ્થપતિ કહેવાય. ટૂંકમાં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોમાં પ્રવેશ માટે ઊંચા કલાત્મક પ્રવેશ દ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમના સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશેષતા છે. પાળિયા ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે. મોટા ભાગે આવા યુદ્ધોના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાન, નગર, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલાની અંદર નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે. પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. સોમનાથ મંદિર. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે ઈસવીસન 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું. સોમનાથ એ ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતમાં દરિયા કિનારે આવેલું છે. 13મી સદીની અંદર ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. સમગ્ર રથ મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથ મંદિરના આધારને સૌંદર્ય આપતા 12 મોટા પૈડા છે. આ મંદિર કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડાના નામે ઓળખાય છે. પ્રવૃત્તિની વાત કરીએ તો સ્થાપત્ય એટલે બાંધકામ, ઉદાહરણ તરીકે મકાનો, નગરો, કુવાઓ અને મિનારો. સાહિત્ય તો કવિ લેખકો દ્વારા લખાયેલા લખાણ એટલે સાહિત્ય. પદ્માવત, ગીત ગોવિંદ અને અકબરનામા. સંગીત એ મનોરંજનનું માધ્યમ છે. એના માટે અંગે અનેક સંગીતકારો જે છે તે થઈ ગયા છે. અહીં આપણે ચિત્રો ચોંટાડવાના છે. તો સોમનાથનું મંદિર, વિદ્યાર્થી મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર અહીં લગાવીશું. ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં જો પદ્મનાથ તો આવશે મોહમ્મદ જાયસી, કાનાહડે પ્રબંધ તો પદ્મનાથ, તુગલક નામા અને તારીખે દિલ્હી તો આવશે અમીર ખુસરો, પૃથ્વીરાજ રાજો તો આવશે ચંદ બરદાઈ, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો ભાસ્કરાચાર્ય, સ્થાપત્ય અને સ્થળ તો રાણીની વાવ પાટણ, ઉપરકોટનો કિલ્લો જુનાગઢ, કીર્તિ તોરણ વડનગર, ગોલ્ડન ટેમ્પલ અમૃતસર, કોણાર્કનું સૂર્ય મંદિર પુરી એટલે કે ઓરિસ્સા. ત્યાર પછી અહીં આપણે સ્થળો જે છે આમાં છુપાયેલા છે તો આ પ્રકારે મિત્રો શોધવાના છે. રાણીની વાવ, તાજમહેલ, કાનાહડે પ્રબંધ, કીર્તિ તોરણ, ગીત ગોવિંદ, રુદ્ર મહાલય, પૃથ્વીરાજ રાસો, પદ્માવત, હિતોપદેશ અને વિજય સ્તંભ. અને અહીં આ પ્રકારે સ્થાપત્ય અને ગ્રંથોના નામ મિત્રો લખી દઈશું. ત્યાર પછી આગળના ચેપ્ટરનું જે સોલ્યુશન છે ચેપ્ટર નંબર 12 તેનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.